ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। હર વખત શું મહત થઈ જવું દુઃખોથી? ચાલ આ વખતે દુઃખને પણ મહત કરીએ। જ્યાં હોઈએ ત્યાં બધું કરીએ મહેકતું, ઘર નગર કે ગામ આખું જગત રડિયાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। જી દોસ્તો, સકારાત્મકતાથી તરબતર અને છેલ્લા કેટલાય વર્ષોથી ગુડ ન્યૂઝ પીરસતા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું નિકેતા શુક્લ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તો, તો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। દોસ્તો, સ્વતંત્રતાનું પર્વ આપણે વિવિધ ભાવના અને રંગોથી ઉજવતા હોઈએ છીએ। આવો જ એક રંગ એટલે કોમી એકતાનો રંગ, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અમદાવાદના મિયા મહાદેવની દોસ્તી। भाई यहाँ अलंकार कॉम्प्लेक्स की जगह आयु? अलंकार कॉम्प्लेक्स तमारे छे ने અહીંથી આમ સામેની લાઈનમાં નવરંગ પાન પાર્લર છે એની રાઈટ બાજુમાં अलंकार कॉम्प्लेक्स છે। જો તમારે ખ્યાલ છે તમારે ત્યાં જવાનું છે अलंकार कॉम्प्लेक्स? ના, હા એટલે જવું ત્યાં છે પણ ખબર નથી ક્યાં। તો અહીંથી તમે ડાયરેક્ટ सीधे जाओ तो हारिस है ना, एक काम करना अलंकार कॉम्प्लेक्स दिखा देना इनको। नवरंग पान पार्लर है ना, उसके राइट बाजू वाला अलंकार कॉम्प्लेक्स। हाँ, उसके राइट बाजू में। હું અહીંયા ગાડી દરજીનું કામ કરું છું અને એ મારા ફાધર આજથી 45 વર્ષ પહેલા એ ધંધો અહીંયા ગાડી લઈને બેઠા હતા। આજથી 4 વર્ષ પહેલા મારા ફાધરને ડેથ થઈ ગઈ આકસ્મિક કારણસર, જેથી કરી એમની જગ્યા પર હવે હું અહીંયા બેસું છું। એ દરજી કામ કરતા હતા, સાથે સાથે સેવાનું કાર્ય એમનું વધારે હતું। એ બેસિક ઉપર મારા પપ્પા અને સામે એમના મિત્ર છે હસનભાઈ સૈયદ, એ એમની એવી ખુશ મિત્રતા રહી ગઈ। હાલમાં અત્યારે કોઈ બી એમને પૂછે તો એક જ વસ્તુ પૂછે છે કે મિયા મહાદેવ ક્યાં ગયા? એટલે મિયા મહાદેવ એટલે મિયા એટલે મારા હસન અંકલ અને મહાદેવ એટલે મારા ફાધર। હાલમાં મારા ફાધરનું જે કાર્ય છે એ જ હું કન્ટિન્યુ કરી રહ્યો છું અને જોડે જોડે જે મારા ફાધરનું સેવાનું કાર્ય હતું પૂછપરછ ઓફિસ, એ હું બી કરું છું અને જોડે જોડે હસન અંકલ છે, હસન અંકલના અત્યારે એમનું કામકાજ બહાર છે, બહાર જવાનું કાર્ય થઈ ગયું એટલે એમની જગ્યા પર એમનો સન બેસે છે હારિસભાઈ સૈયદ। અમે જ્યારે અહીંથી મિયા મહાદેવનું જે લકબ છે અહીંની માર્કેટની જે જનતા છે, માર્કેટવાળા છે, એ લોકો એમને મિયા મહાદેવનું નામ આપ્યું છે। જ્યારે અમે બંને સાથે નીકળતા તો પબ્લિક અમને કહેતી કે મિયા મહાદેવ જાય છે। તો પહેલાં તમે જે કામ કરતા હતા એ આમ સરસરી કરી લેતા હતા કે ભાઈ ચાલો કોઈ આવ્યો તો બતાડી દીધું। પછી જેમ જેમ બોર્ડ લાગવાથી લોકોને એવું લાગ્યું કે આ ખરેખર ઓફિસ છે અને થોડા સમય પછી અમને બી એવું થયું કે ના, હવે તો આ કામને કામ બનાવવું જેવું છે। શું પછી અમે બી ચોપડો બનાવ્યો અને માર્કેટનું ભરત બી બધું સર્વે કર્યું કે કઈ માર્કેટ ક્યાં છે અને માર્કેટમાં કોણ બેસે છે। તો પછી લોકો જ્યારે પૂછવા આવતા હતા તો લોકોને એડ્રેસ બી સારું મળી રહેતું હતું। एक जो दो दोस्त थे, उन दो दोस्तों की दोस्ती को जिंदा रख रहे हैं, ऐसा लग रहा है। जैसे ये जो काम हम कर रहे हैं, भले अभी पापा यहाँ आते हैं लेकिन बहुत कम आते हैं। पहले आते थे लेकिन एक रीजन था, यहाँ काम तो नहीं था लेकिन एक रीजन था कि वो रीजन मेरे पीछे है। अब वो रीजन नहीं है तो बहुत कम आते हैं। सिर्फ काम होता है या देख रेख करनी होती है, क्या चल रहा है, क्या कर रहे हैं। मेरे बिजनेस पर्पज से कभी कभार देख रेख के लिए आ जाते, कभी कभार इससे बातचीत करनी होती है आ जाते, बाकी उससे ज़्यादा नहीं। बाकी जो है हम ही संभालते हैं। મિયા મહાદેવની દોસ્તી એટલે કોમી એકતાનું પ્રતીક। બે ઝઘડેલા વ્યક્તિનું મિલન કરાવવું હોય, માર્કેટમાં કોઈને કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય એને એની જગ્યાએ એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી મિયા મહાદેવ કરે છે। અને બીજું એક છે કે માર્કેટમાં કદાચ કોઈ પણ પ્રકારની કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત હોનારત હોય, એટલે નાત જાતના ધર્મના ભેદભાવ વગર એકબીજાની સેવા કરવી, એનું નામ છે મિયા મહાદેવની ઓફિસ। રસ્તા ભટકેલા લોકો અને જેમને કોઈ વસ્તુ ખરીદવી હોય અને એમને દુકાનનું એડ્રેસ ન મળતું હોય તો પ્રોપર એ દુકાન સુધી મૂકી આવનાર વ્યક્તિ એટલે મિયા મહાદેવની દોસ્તી। भाईचारा ऑन द टॉप।
बाकी हमारे को कुछ फर्क नहीं पड़ता, कौन हिंदू है कौन मुस्लिम, हमारे लिए ह्यूमैनिटी सबसे बड़ा धर्म है। कोई किसी चीज से कुछ फर्क नहीं पड़ता, भाईचारा ही है हमारे लिए जो है वो। ગીર આ શબ્દ સાંભળતા જ આંખોની સામે સિંહ દેખાય છે અને સિંહ કહેતા જ ગીરનું જંગલ દ્રશ્યમાન થાય છે। એકબીજાના પૂરક એવા સિંહ અને ગીરનું આધાર ચક્ર પણ કંઈક આવું છે। ગીર છે તો ઢોર છે, ઢોર છે તો સિંહ છે, માલ છે તો સિંહ છે ને સિંહ છે તો ગીર છે। ગીરનું જંગલ એ પત્તાના મહેલના જેવી રચના છે। એકને જો કંઈ અસર થાય તો તેની તકલીફ બીજા પત્તા પર પડે છે। વિશ્વ સિંહ દિવસ એટલે કે 10 ઓગસ્ટે જાણીશું માનવ જીવન અને સિંહને એકબીજા પર થતી અસર અને ફાયદાઓ વિશે। મનુષ્ય અને લાયનની જે કો એક્ઝિસ્ટન્સની વાત કરીએ આપણે તો એ આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની ધરામાં બહુ જ એક સત્ય હકીકત છે જે આજની તારીખમાં પણ દુનિયાના ઘણા બધા દેશો માટે બહુ જ એક રોમાંચિત અને એક વિશ્લેષણનું એક રીઝન બની છે। જે આજે પણ હું ઘણા બધા કન્ટ્રીમાં ફર્યો અને ત્યાં જ્યારે બી જઈને કોઈ વાત કરું છું તો એ લોકોને એક વસ્તુ સમજમાં જ નથી આવતી કે માનવ અને સિંહ એક સાથે એક જગ્યાએ માત્ર 50 મીટરના દાયરામાં કેવી રીતે રહી શકે। शादी एक हाथ से नहीं बचती। लायन को भी यह महसूस है कि ये हमारे नेचुरल प्रेडेटर, हमारा प्रे नहीं है, हमारा नेचुरल शिकार नहीं है, तो मनुष्य को कभी भी बेवजह का कभी वो परेशान नहीं करते हैं। और कितनी वक्त ये देखा गया है कि उनके किसान भाई हों या वहाँ के जो लोग हैं, बच्चे हैं, आप शेर वहाँ पे पड़े होते हैं लेकिन वो डिस्टर्ब नहीं करते। तो कोई एग्जिस्टेंस जो है ना वो परस्पर एक संबंध ऐसा बना है, एक ट्रस्ट ऐसा बना है जिसके कारण ये ज़्यादा देखने को मिली है। कि अगर शेर है, सिंह है तो गिर है, गिर है तो वाटर शेड है, वाटर शेड है तो पानी है। आज गिर के अंदर से 7 ऐसे नदियाँ जो कि एक निकलती हैं ना, जैसे हिरन है, सिंगोड़ा है, मछुंदरी, सो मेनी रिवर्स जो है निकलते हैं। इन सब नदियों से जब पानी जब खेतों में जाते हैं तो जो प्रोडक्शन प्रोडक्टिविटी है किसान भाइयों के खेतों में वो बहुत ही उम्दा है। अब इसका वजह क्या है? गिर लैंडस्केप और ख़ास करके अगर गिर की बात करें सेंचुरी नेशनल पार्क, तो उसमें से जब पानी बाहर आता है तो गिर के अंदर से ऑर्गेनिक मैटर, कैल्शियम, पोटाशियम और ऐसे बहुत से मिनरल्स जो पानी में घुल करके बाहर आते हैं, तो खास करके जब विश्व विख्यात केसर केरी के खेतों में जाता है, वहाँ के कॉटन के खेत में जाते हैं और ऐसे बहुत से शेडी हैं या दूसरे जो हमारे जो पाक हैं उसके जब खेतों में जाते हैं तो प्रोडक्टिविटी जो है बहुत ही हाईएस्ट लेवल का है। आप ये भी देख लीजिए कि इसके आजू बाजू में चाहे खेडूत हैं, अगर उनको सबसे ज़्यादा नुकसान किससे होता है तो रोजड़ा से होता है, ठीक है, आप जंगली भूंड से होता है। लेकिन जब शेर उनके खेतों में होते हैं तो उसका जो बायो कंट्रोल है वो लायन के द्वारा होता है। इसी तरीके से मैं ये बताना चाहूँगा कि उसके आजू बाजू में जो इंडस्ट्रीज़ है, जो टूरिज़्म है या टूरिज़्म इंडस्ट्रीज है, ये सारे जो डेवलपमेंट हो रहे हैं वो कहीं ना कहीं लायन बेस्ड हैं। लोग बहुत दूर से आते हैं। जब एक व्यक्ति लायन और गिर को घूमने आता है तो वो अगर दिल्ली से आता हो तो वहाँ टैक्सी लेके आता है, फ़्लाइट में, ट्रेन में, बस में, कहीं से भी आता हो। इसके बाद लोकल जो है ट्रेन फ्लाइट लेते हैं। जब गिर में आते हैं तो वहाँ होटल इंडस्ट्रीज हैं, होटल में वो रुकते हैं, खान पान है, बहुत सा चीज़ है। तो मैं ये कहना चाहूँगा कि एक व्यक्ति, अलग बात है कि वो गिर में आकर करके एक पर्टिकुलर रुपया का परमिट लेता हो, जिप्सी पे जाता हो, लेकिन इससे जुड़े हुए कितनी इकोनॉमी है। और साथ ही साथ में मैं ये कहना चाहूँगा कि आज के समय में जहाँ पर कि नेचर एजुकेशन, जहाँ पर इको बेस्ड जो है टूरिज़्म अवेयरनेस, स्कूल की जो
प्रोग्राम्स हैं, ये सारे गिर के तरफ जब जाते हैं तो वहाँ के लोगों को हर तरीके का एक इकोनॉमिक बेनिफिट हो रही है जी। चलो मरने के बाद भी जीने का इंतजाम करते हैं, किसी और के सीने में ही सही, जिन्हें हम प्यार करते हैं। जाने के बाद भी आंखें हमारी तकती रही उन्हें और दिल धड़कता रहा उनके लिए। चलो मिलकर अंगदान करने की प्रतिज्ञा करते हैं। 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસના સ્વરૂપમાં આ દિવસને ઉજવવામાં આવે છે। અંગદાન કે જે પર છે કોઈ પણ ધર્મ અને કોઈ પણ પ્રકારના ભેદભાવથી। सांसें निकलते ही ये शरीर नश्वर बन जाएगा, सांसें निकलते ही ये शरीर नश्वर बन जाएगा। अंगदान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा। जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर। જૂન 2017માં નવસારી પાસે ખાપરિયા ગામનો અમિત હળપતિ નામનો યુવાન હતો અને એનું અકસ્માત થયું હતું અને ત્યાર પછી અમારી સંસ્થા ડોનેટ લાઈફે અમિતના પરિવારને અંગોના દાન માટે સમજાવ્યું અને એમના કિડની, લીવર, હૃદયનું દાન કરવામાં આવ્યું। આજે અમિતનું હૃદય છે એ આણંદના સોહેલ વોરા નામના એક મુસ્લિમ યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું। હાર્ટ ટ્રાન્સફર જે થયું એ મારા જે મને હાર્ટ નાખ્યું છે એ એક હિન્દુ ભાઈનું મને હાર્ટ મારી અંદર નાખ્યું, નવસારીના છે, ખાપરિયા ગામના હિન્દુ અમિતભાઈ, એમનું એક્સિડન્ટ થયું હતું અને મને એમનું હાર્ટ મારા અંદર નાખ્યું છે। હવે જે અત્યારે ચાલી રહ્યું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમનું એવું કંઈ હોતું નથી। અગર એવું કંઈ બી હોત તો મને આ હાર્ટ મળત જ નહીં, એ પરિવાર મને આ હાર્ટ આપોત જ નહીં। એ લોકો પરિવારનું મારી પર અહેસાન છે કે એ પરિવાર હિન્દુ પરિવાર છે, એમણે મને હાર્ટ દાન કર્યું, ડોનેટ કર્યું અને મને હાર્ટ આપ્યું છે। તમારે માનવતા એક તો ધર્મથી ઉપર છે, એક મહત્વની વાત એ છે। બીજી વાત એ છે કે શિક્ષિત સમાજે આ સમજવું જોઈએ કે એક અશિક્ષિત સમાજના આટલા લોકો જો અંગદાન માટે આગળ આવતા હોય તો શિક્ષિત લોકો બહુ પાછળ કહેવાય। આ ઘટના એક બહુ સચોટ ઉદાહરણ છે કે ભારત દેશમાં આજે પણ ધર્મની ઉપર માનવતા છે અને હિન્દુ મુસ્લિમની એકતા આજે પણ અકબંધ છે। મારા દીકરા તો રહ્યા નથી, મારા દીકરાનું હૃદય સોહિલને આપ્યું છે, તે હવે એ જ છે મારો દીકરો, સોહિલ જ છે। આવતા જતા અવળી આવી જ જશે શનિવારે। અત્યારે બી હું હાર્ટ બદલ્યા પછી બી એ હિન્દુ જે ગામ છે એ ગામમાં બી હું લાસ્ટ વીકે જ જઈને આવ્યો ત્યાં આગળ, અને એ પરિવાર જોડે મારે સંબંધ બી છે। હું ફોન કરવાનું ભૂલી બી ગયો તો એક વીકમાં 15 દિવસ એક વખત તો એમનો બી કોલ આવે સામેથી, હું ના કરું તો એમનો કોલ આવે છે। મને છોકરા જેવું જ રાખે છે અને એ બી મારા મમ્મી જેવા જ છે, મારા મમ્મી જ છે, સમજો ને। એમને પોતાનો દીકરો ગુમાવ્યો છે, પણ અત્યારે જે મારા પતિ છે એમનો ખ્યાલ એવી રીતે જ રાખે છે કે એક દીકરાની જેમ, અને હું પણ એમને એવી રીતે જ એ કરું છું। મારી દીકરીઓને બી એમને દાદી કહેવડાવું છું ને અમે બી વારે તહેવારે વાત બી કરીએ છીએ, અમે કોન્ટેક્ટમાં બી છીએ અને અમે જતા આવતા બી રહીએ છીએ। આજે મિત્રો આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ। શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સ્વજનને કામ લાગશે। મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે। આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી। આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે એમના અંગોનું દાન કરાવીશું તો આપણા દેશમાં જે લાખો દર્દીઓ સમયસર ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન મળશે। અને આ જે નવજીવન મળે છે તે ફક્ત તે પરિવારને નથી, તે વ્યક્તિને નથી મળતું, પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે।
દોસ્તો 7 ઓગસ્ટ એટલે નેશનલ હેન્ડલૂમ દિવસ. આ હેન્ડલૂમની વાત આવે એટલે આપણને વર્ષો જૂની ડિઝાઇનવાળા ખાદીના કુર્તા કે કોટનની સાડી જ યાદ આવે છે. પરંતુ હવે આ હેન્ડલૂમનો ઉદ્યોગ માર્કેટમાં તેના નવા અવતાર સાથે અને નવી ડિઝાઇન સાથે આવી પહોંચ્યો છે. हम बुनकरों और हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं. बुनकरों को बच्चों को स्किल ट्रेनिंग के लिए उन्हें टेक्सटाइल इंस्टीट्यूट्स में 2 लाख रुपए तक की स्कॉलरशिप मिल रही है. सरकार हथकरघा बुनकरों को रियायती दरों पर कच्चा माल यानी धागा भी दे रही है. कच्चे माल को लाने का खर्च भी सरकार वहन करती है. हाथ से चलने वाले करघे को हाथ करघा कहा जाता है और उस पे बने हुए फैब्रिक या उसके बने हुए जो वस्त्र होते हैं उसे हैंडलूम फैब्रिक कहा जाता है और जिनकी खूबियां पावरलूम के फैब्रिक से कई गुना अधिक होती है. प्राचीन भारत में लोग गाम में ज कपासनी खेती करी वस्त्रों तैयार करता, पण आ व्यवस्था में समय जता बदलाव आव्यो. पहले के काल में हैंडलूम सारी हमारे वस्त्र परिधान सब कुछ हैंडलूम से ही बनता था. परंतु जैसे जैसे इंडस्ट्रियलाइजेशन हुआ, जैसे जैसे आधुनिक मशीनें आई, पावरलूम आई, वैसे वैसे हैंडलूम टेक्नोलॉजी थोड़ी थोड़ी कम होने लग गई. मास प्रोडक्शन की तरफ मशीनों ने फैब्रिक को लेके गए, सस्ता कर दिया फैब्रिक और इस वजह से हमारे हैंडलूम के कारीगरों को काम मिलना कम हो गया. पाटणना पटोळा खरीदवा होय तो पहला पाटण ज जवुं पड़तुं, पण आजे आपणे पटोळा गुजरातमां गमे त्यांथी खरीदी शकीए छीए. वडाप्रधानथी लईने देश विदेशमां गुजरातनुं हैंडलूम आजे भेट तरीके अपाय छे. आज के डेट में एक कंपनी नाम है, उसने खादी का डेनिम बनाया है. डेनिम मतलब क्या? जो मैन्युफैक्चरिंग इंडस्ट्री में वापरने वाला जो जीन्स हो उसको हम डेनिम कहते हैं. उस डेनिम जो हम 15 से 20 दिनों तक ऐसे ही पहन सकते हैं, जिसको धोने की भी जरूरत नहीं है. क्या हम हैंडलूम पर बनाएं? हाँ, बन सकता है. खादी डेनिम आज के डेट में फैशन के लिए बहुत ज्यादा यूज कर रहा है. आजकल प्रॉब्लम ये है कि हैंडलूम बनाने वाले ग्रामीण है और पहनने वाले अर्बन, जिनके बीच में जो गैप है वो आज हमारा जो ई कॉमर्स है, सोशल कॉमर्स है, वो इसे बहुत अच्छी तरह से पूरा कर सकता है. ई कॉमर्स के जरिए अगर ये लोग हैंडलूम को बेचे, अगर ये जो डिजाइन बनाते हैं और जो रंग इस्तेमाल करते हैं वो जो ग्रामीण स्वाद के अनुसार होते हैं, अगर वो हम उसे शहरी स्वाद के अनुसार बनाए, अगर नई डिजाइन लाए, नए कलर्स लाए और उनके हिसाब से अगर डिजाइन बने हैंडलूम में, तो इस हैंडलूम का अर्बन मार्केट में खूब मांग, डिमांड बढ़ेगी, उसको उसकी सही कीमत मिलेगी, सही पहचान मिलेगी. આજે કોલેજ જતી યુવતીઓ કે ઓફિસ જતી પ્રોફેશનલ લેડી હલકી ફુલકી હેન્ડલૂમ સાડી વધુ પસંદ કરે છે અને લુક અત્યારે એલિટ ક્લાસમાં પણ વધુ પ્રચલિત બન્યો છે. उसका जो यान होता है, जो धागे से सूतता है, वो इतना कम ट्विस्ट होता है कि उसमें बहुत कंफर्टेबल होता है. ठंडियों में वो गर्माहट देता है और गर्मियों में ठंडक देता है, तो जिसकी वजह से हमें वो पहनने में बड़ा कंफर्टेबल महसूस होता है. इंडस्ट्री के वजह से आप एरोस्पेस सेक्टर है जो आज की डेट में चंद्रयान 3 गया है, वो लाइट वेट क्यों है, वो आकाश में इतना आसानी से क्यों उड़ रहा है? उसका एक कारण है हमारा टेक्सटाइल का कपड़ा. वो जो टेक्सटाइल का कपड़ा है वो धागे है, उस धागों के वजह से जिसके हम ग्रेविटी जो बहुत ज्यादा कम है, डेंसिटी बहुत ज्यादा कम है, वो हाई लेवल पे हम यूज कर रहे हैं, तो उसका हमको प्रॉफिट मिल रहा है, उसका हमको स्ट्रेंथ मिल रहा है. દેખાવે સુંદર, ઉત્તમ કારીગરી, વિવિધ રંગો પરવવાનું કામ મહેનત માંગી લે તેવું છે. એક એક દોરા જોડી તૈયાર કરવામાં આવતા આ હેન્ડલૂમ તૈયાર થતા પણ ઘણો સમય લાગે છે. तो हैंडलूम हमारा सेकेंड लार्जेस्ट इकोनॉमिक सेक्टर है एग्रीकल्चर के बाद. ये ग्रामीण इलाकों में लोगों को स्वावलंबी करने में इसका बहुत बड़ा योगदान है. 80% महिलाओं को ये का काम रोजगार देने में ये समावेश करता है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. દોસ્તો 12મી ઓગસ્ટ એટલે ભારતના અવકાશ કાર્યક્રમના પિતા અને અગ્રગણ્ય વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોની સ્થાપના એ તેમની એક મહાન સિદ્ધિ ગણાય છે અને હાલમાં જ ગયા મહિને 14 જુલાઈએ ઈસરો દ્વારા ભારતના સ્વપ્ન મિશન એવા ચંદ્રયાન 3નું શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું। ત્યારે ચાલો જાણીએ કે આ ચંદ્રયાન 3 ક્યાં પહોંચ્યું છે અને જોડાઈએ તેની સફર સાથે। ગુજરાતના અમદાવાદ શહેરના ધનાઢ્ય પરિવારમાં 12 ઓગસ્ટ 1919ના દિવસે જન્મેલા ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈને બાળપણથી જ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ હતો। ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કરી ભારતને ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, અવકાશ, તકનીક તથા શિક્ષણમાં અગ્રેસર બનાવવા સખત મહેનત કરી। 1947માં અમદાવાદમાં ભૌતિક સંશોધન પ્રયોગશાળા PRLની જ્યારે 1969માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોની સ્થાપના કરી। આ ઉપરાંત IIM અમદાવાદ, AMA સાથે ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનું પણ શ્રેય તેમના ફાળે જાય છે। विक्रम साराभाई ने जब भारतीय अंतरिक्ष प्रोग्राम की कल्पना की थी, उसका विजन जो स्टेटमेंट दिया था उसमें उन्होंने यही बोला था उस समय कि स्पेस रिसर्च और टेक्नोलॉजी का उपयोग हम लोगों की भलाई के लिए करना है। तो वो देखते हुए ये सब जो टेक्नोलॉजी हम हासिल करेंगे चंद्र पे जाने की या मार्स पे जाने की, तो उसके कारण हमारा जो टेक्नोलॉजिकल इम्पोर्टेंस है दुनिया में बहुत बढ़ेगा। लोग आपका लोहा तभी मानेंगे जब आपके पास कुछ टेक्नोलॉजी है, आप में पावरफुल बन सकते हो कि दूसरे लोगों को आप डिक्टेट कर सको। तो उस कारण से भी ये टेक्नोलॉजी मिशंस का महत्व बढ़ जाता है। તો ડૉક્ટર વિક્રમ સારાભાઈએ આપેલ અવકાશ વિજ્ઞાનનો વારસો સક્રિયપણે જીવંત છે। ઈસરોએ ચંદ્રયાન 3 મિશનનું સફળ પ્રક્ષેપણ કર્યું, જે હાલ ચંદ્રની અંડાકાર કક્ષામાં પહોંચી ચૂક્યું છે અને સંભવતઃ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે। તો હાલમાં જ 11 ઓગસ્ટે રશિયાએ પણ તેનું ચંદ્ર મિશન લૂના 25 લોન્ચ કર્યું। અવકાશ ક્ષેત્રમાં વિશ્વનો ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા, ચીન જેવા દેશોએ લગભગ ચંદ્રના મિડલ પોલ એટલે કે વચ્ચેના ભાગ પર જ પોતાના મિશન લોન્ચ કર્યા છે, જ્યારે ભારતે તેના આ મિશન માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને પસંદ કર્યું છે કે જ્યાં સૂર્યનું અજવાળું નહિવત પ્રમાણમાં પહોંચે છે। તો અહીં પ્રશ્ન એ થાય કે શા માટે વિશ્વના દેશો ચંદ્ર પર જવા આટલા ઉત્સુક છે? तरह से तो इंटरेस्ट हर एक ग्रह पे है, बट चांद क्योंकि सबसे हमारे नज़दीक है और वहाँ पे जाना रिलेटिवली थोड़ा सरल है, इसलिए पहले तो चांद को हमने सिलेक्ट किया है। और चंद्र पे जाने से एक तो हम वहाँ कोई भी ग्रह पे पहुँचने की जो तकनीक है उसके बारे में थोड़ा हमारा जानकारी बढ़ सकती है, तो इसलिए चंद्र को पहले सिलेक्ट किया है। चंद्र क्योंकि ऐसा कहा जाता है कि वो पहले हमारे पृथ्वी का ही भाग था, तो चंद्र का विश्लेषण करके हमको पता लगेगा कि हमारी पृथ्वी की उत्पत्ति कैसे हुई। तो ऐसी अलग अलग प्रकार की जो वैज्ञानिक संभावनाएं हैं इसके बारे में पता लगाने के लिए पहले चंद्र का विश्लेषण करना बहुत ज़रूरी है। और फिर चंद्र पे जाके हम, क्योंकि पृथ्वी वहाँ से दूसरे ग्रहों के मुकाबले नज़दीक है, तो जो भी लिविंग प्लैनेट्स है जहाँ पे लाइफ है या जीव है, तो उसका स्टडी करना हो तो वो भी चंद्र ही हमारा निकटतम स्पॉट हो सकता है, जहाँ से हम देखेंगे कि कोई लिविंग प्लैनेट को आप बाहर से ऑब्जर्व करो तो उसकी क्या कैरेक्टरिस्टिक है वो भी पता लगा सकते हैं। हमें कुछ खनिज तो चंद्रयान 1 में मिले और ये खनिज की उत्पत्ति वहाँ क्यों हुई, कैसे हुई, जो खनिज बहुत ही गहराई में पाए जाते हैं, ऐसे खनिज अगर वहाँ की सतह पे पड़े हैं तो वहाँ की सतह पे कैसे आए जी। वहाँ पे तो कोई प्लेट टेक्टोनिक है नहीं, तो उन खनिजों का वहाँ आने का क्या हिस्ट्री रही होगी। तो ओरिजिन एंड इवोल्यूशन ऑफ मून, इसकी स्टडी में हम ये जो मिशन कर रहे हैं इन सब का जो उद्देश्य है वो ओरिजिन एंड इवोल्यूशन ऑफ मून्स एज ए प्लानिटरी बॉडी। પણ શું આપ જાણો છો ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવવા અગાઉ મોકલેલ ચંદ્રયાન 2 મિશનના કેમેરા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે। चंद्रयान 3 पे SEC अहमदाबाद में इलेक्ट्रो ऑप्टिकल कैमरास लगे हुए हैं। उसमें लैंडर क्राफ्ट पे 3 लैंडर कैमरा है, जो LPDC एक नाम है जो लैंडर पोजीशन डिटेक्शन कैमरा है, दूसरा LH डेक कैमरा है जो हैजर्ड डिटेक्शन एंड अवॉइडेंस सिस्टम का पार्ट है, जो होवरिंग के टाइम पे सेफ लैंडिंग साइट को क्वालिफाई करेगा कि वो लैंडिंग के लिए कौन सा उसका पॉकेट उतरना चाहिए, कहाँ पे वो लैंडर को उतरना चाहिए, उसके लिए वो सेफ लैंडिंग साइट कौन सी है वो कैमरा से हमको डिटरमाइन करेंगे। ऐसे 3 कैमरा है। दूसरे 4 कैमरा लैंडर क्राफ्ट पे रखे, वो लैंडर इमेजर है
जो लैंडिंग के वक्त ये फ्लाई बाय जोन प्लस लैंडिंग के बाद जब रोवर मूवमेंट करेंगे तो उसकी तस्वीरें लेगा। तो ऐसे 4 कैमरे अलग अलग दिशा पे लगे हुए। તો હાલ સમગ્ર ભારત રાહ જોઈ રહ્યું છે એક ક્ષણની જ્યારે ભારત વિક્રમ લેન્ડર સાથે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરીને દુનિયામાં નવો જ વિક્રમ સ્થાપિત કરશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ। તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો આ સપ્તાહે માત્ર આટલું જ। આવતા સપ્તાહે ફરીથી મળીશું। ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।